આમાં ડિજિટલ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વેરાના પૈસા ચાઉ કરી જવા પાવતીઓ ડિલીટ કરવામાં આવતી હતી। આ કૌભાંડમાં સિલ્વર ટચ એજન્સી શંકાના ઘેરામાં છે। એજન્સીના કર્મચારીઓની મિલીભગતની આશંકા છે। આ કૌભાંડ પર ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ એક્શનમાં આવ્યા છે। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। 2 લાખથી વધારેની ઉચાપત છે, જે મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। નગરપાલિકામાં જીયુડીએમ દ્વારા જે ઈ-નગરનું સેન્ટર ફાળવવામાં આવેલું છે અને તેમાં સિલ્વર ટચ ટેકનોલોજીસ નામની એજન્સી દ્વારા જે આઉટસોર્સિંગના કર્મચારી રાખવામાં આવે છે અને ત્યાં આગળ નગરપાલિકા દ્વારા વિવિધ વેરાનો સ્વીકાર થતો હતો। નગરપાલિકાના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વેરામાં પાવતીઓ છે એ એનકેન પ્રકારે ડિલીટ થઈ જાય છે અને તેના કારણે જે પૈસા છે એ નગરપાલિકામાં પૂરતા ભરાતા નથી। 2 લાખની ઉપરની રકમ છે એ આવી રીતે ગેરવલ્લે ગઈ હોય તેવું જણાઈ આવેલું હતું। આ સંબંધે જીયુડીએમને પણ જાણ કરેલ હતી અને એજન્સીને પણ જાણ કરેલ હતી અને એજન્સી પાસેથી આ પૈસાની આ જે નગરપાલિકાની પ્રાથમિક તપાસમાં જે જણાવેલી હતી ગેરવલ્લે ગયેલી રકમ એની વસૂલાત કરવામાં આવી છે।